કામી આ દૂધીના ઢોકરા બનાવવાના છે. જો આ બેન કહી દઉં પાણી કાઢવું પડે ને. મસાલો ટમેટું, ડુંગળી, આદુ, કોથમીર, લસણ, મરચી, મરચા બધું. કામી ત્યારે સોંપડી દીધું એટલે કે છોટે નહીં ને એની માટે તો ઢોકરા તો આવી જ રીતના આમ થાય અમારે. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવવાના છે દૂધીના ઢોકરા. મસ્ત મજાના મમ્મી બનાવવાના છે આજ. કા મમ્મી? આજ દૂધીના ઢોકરા બનાવવાના છે. જો આ બેન કહી દઉં પાણી કાઢવું પડે ને. પાણી કાઢવું પડે? પાણી બહુ નીકળે છે તોય નીકળશે. હા તો બસ જો આ પાણી કાઢીને આ બધું છે ને આનો રસ કાઢવો પડે. જો બેન રસ કેટલો બધો કાઢે, કેટલું બોર કરે, અરે મરી જાય બિચારી. તો કેટલું બધું આમ જો દબીને આ બધું કાઢવું પડે કે ઢોકરા બનાવવાના છે આજ. તો બધાને ઢોકરાનું આજ આપણે બતાવશે. આપણે દૂધીના ઢોકરા કેવી રીતે ગામડાની સ્ટાઇલમાં બનાવે છે મમ્મી, તો કેવા ઢોકરા બનાવે એ તમને બધાને ખબર પડી જાય. ટમેટા નાખશે, એમાં મરચા નાખશે, ટમેટા નાખવા છે, કોથમીર નાખવી છે, મરચી પણ નાખવી છે. મરચી, મરચા, આદુ ને એવું બધું. બેન ને મરચું, બેન મરચી ખાવ એટલે બેન ને તેદી આપણે મરચી ખવડાવી હતી. વિડીયો તમે બધા જોયો હોય એટલે તમને કહી છીએ અમે કે મેગી ચેલેન્જ કર્યો તો એમાં છે ને બેનને મરચી ખવડાવી બહુ તીખું લાગ્યું હતું. આપણે પાણીપુરીની ચેલેન્જ કર્યો તો એમાં આપણે તીખું લાગ્યું હતું. હવે આપણે નેક્સ્ટ ચેલેન્જ વિડીયો હમણાં આવે છે થોડોક ટાઈમમાં. મારા ને મમ્મી વસે મમ્મી અમારા 2 વસર આવે છે. મસ્તનો કાંઈ ઘટે નહીં એવો. તો હવે જ ઢોકરા બનાવવાના છે. તો ઢોકરા બનાવે હજી બધા અત્યારે તો રસને એવું બધું કાઢે છે. રસને એવું બધું કાઢી લઈએ ને બધે મસાલો ને બધી થઈ જાય, ઢોકરા થાય. ઢોકરા બનાવવા મેલે પછી તમને બધાને બતાવું કે કેવી રીતના બનાવે છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, વિડીયો સ્કીપ ન કરતા જોજો. ફેમિલી જો હવે મમ્મી અત્યારે ઢોકરા બનાવવાનું બધે મસાલો બધું નાખી દીધું છે. જો કેટલો બધો મસાલો બધું નાખી દીધું. હે મમ્મી? કેટલું બધું નાખી દીધું? મસાલો ટમેટું, ડુંગળી, આદુ, કોથમીર, લસણ, મરચી, મરચા બધું આમાં નાખી મસ્ત આમ કરી નાખ્યું છે. ને હવે જો આ બધું જીરું ને બધા મસાલા નાખવાના હોય. બધા મસાલા મસ્ત મજાની અત્યારે સુગંધ આવે. ટકા સુગંધ આવે ને? હા જો અમારે ટકાની સુગંધ આવે, મને સુગંધ આવે છે. અમારે ટકો કેટલા દી પછી એને અમારે ઘરે જ રમવા આવ્યો છે. કા? હા જો છીવું નથી, છીવું સીધ ગઈ. હે છીવું ક્યાં? સ્કૂલે. કા ભણવા ગઈ ને? તન્નો લઈ ગઈ? ફૂઈ ફઈના ઘરે ગઈ. વાહ, તને નો લઈ ગયા? તને ન લઈ ગયા? હે ઈ શું છે? લાગી જાય. સાઈક તો આમ સાઈક તો એ કઈ આમ જો કેવું હે? મજા આવી. તો જો મમ્મી આ બધું લોટ ને એવું બધું મિક્સ કરીને અત્યારે લોટ બાંધે છે. લોટ બાંધી લઈએ પછી ઢોકરા ઓલા કરવાનું થાય. આપણે ઢોકરા જ કહેવાય એટલે ઢોકરા કરે. ખબર ન હોય તમને એટલે ગમે ને જોઈ લે. ભાઈ બીજું કઈ નહીં, દૂધીના ઢોકરા બનાવે છે. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તમને બધાને દૂધીના ઢોકરા હે ને બતાવશે. એના નામ બામ હોય આપણે દૂધીના ઢોકરા કઈ મસ્તીનો ફેમિલી બહુ આમ આવડો છોકરો રહ્યો ને આમાં હેલ તો આવડો આવીને ડાયરેક્ટ હે ને જો હમણાં કહે છે કરી દો એ જો આવું ખાટું મને અત્યારે હું આવી રીતે આમ હજી મમ્મી વાત કરું ને તો મને આવી રીતે આમ ડાયરેક્ટ મોટે ઓર્ડર દીધું. કેવડું ખાટું લાગ્યું છે. અને આને ખાટું નથી લાગતું. તને ખાટું નથી લાગતું? હે મજા આવે? વાહ, એને મજા આવે. આપને મજા નથી આવતી. એવું ન કરાય, એવું ન કરાય. એ ન ખવાય. હા એ ન નખાય, એ ન ખવાય. નાખી દે ને, નાખી દે. કા કર દે કા. હા બસ થઈ ગયો. હાલો તો હવે જો ઢોકરાને એવું બધું બનાવવા પહેલે પછી તમને બધાને બતાવું કે ઢોકરા કેવી રીતે બનાવે છે. ફેમિલી જો હવે બધી ઢોકરીયું ને બધું તૈયાર કરી લીધું છે.
અને આવી રીતના આમ બધું આમ માથે રાખી દીધું છે. આની માથે તેલ સોંપડી દીધું. કહો મમ્મી, તેલ સોંપડી દીધું એટલે કે સોટે નહીં ને એની માથે. તો ઢોકળા જો આવી રીતના આમ થાય. અમારે તો આવી રીતના આમ કરે. તમારે ત્યાં કેવી રીતના કરતા હોય કંઈ ખબર નથી, કમેન્ટ કરી દેજો કે આવી રીતના જ આમ હોય દૂધીના ઢોકળા. તો દૂધીના ઢોકળા જ આવી રીતના આમ બધું મેલે છે. અને અત્યારે બધું જાવ દૂધીના ઢોકળા મસ્ત મજાનું થઈ ગયું છે. તો હવે મૂકી દીધા છે. એટલે એમાં આને મમ્મી શું કહેવાય આપણે એ નહીં ઢોકળિયું. હા તો ઢોકળિયું રહ્યું, ઢોકળિયાની અંદર આપણે રાખી દીધું છે. બફાઈ જાય અસલ થઈ જાય પછી તમને બધાને બતાવું. અમારે શકવું હોતા કે મારે ખાવા એમ કા શકવા. એટલે બસ હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને. આમ એટલે તમને મજા આવશે જોવાની. હજી ઢોકળા હજી મેલા હે, હજી ખાવા તો બાકી છે, હજી બનાવવાનું બધું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એટલે ઢોકળા થઈ ગયા છે કમ્પ્લીટ. જોવો તમે ઢોકળા બફાઈ ગયા છે મસ્ત મસ્ત ના. મને તો કાચા હોતે ભાવે. આ તો મમ્મીની બધાય વઘારે, આપને તો કાચા ભાવે. મમ્મી જામાં કાઢે કે થોડા થોડા છોટી ગયા છે અને ગરમ છે. કા મમ્મી ત્યારે ગરમ છે અને સોટી હોતી ગયા છે. તો મસ્ત મજાના ઢોકળા અસલ બફાઈ ગયા છે. હજી અને વઘારવાના છે. મમ્મી એમ કે આને વઘારીને ચા ખાવાના હોય. હું તો જો તેલ લઈ લઉં, આપણે સિંગ તેલ ને એવું તેલ હોય ને તેલ, અને જરીક મીઠું નાખીને પછી બાફેલા હોય, બાફેલા એવી રીતે ખાવો તો બાફેલા મજા આવે. કોઈને બાફેલા ભાવતા હોય તો કમેન્ટ કરી દેજો. મારી કોઈને કેટલાકને ભાવતા હોય થોડી ખબર હોય કોને કોને ભાવે. તો જો આ બાફેલા છે મસ્તીના ઢોકળા થઈ ગયા છે. અને મારે જવાનું છે કીએ અત્યારે. તો મમ્મી છે ને આપણા ઢોકળા કાઢી રાખશે ને ઠરી જાય ને થોડા ઘણા ઠરી જાય તો હું આવી જઈશ. તો પછી પાછા ઢોકળા ખાઈશ કાચા, થોડા મજા આવે એટલે. તો આવા ઢોકળા છે મસ્ત મસ્તના જોઈ લ્યો. મસ્તના થઈ ગયા છે. તો ફેમિલી જો હવે મમ્મીએ ઢોકળાનું કટિંગ કરી નાખ્યું છે મસ્ત મજાનું. તો જુઓ આ ઢોકળાનું કટિંગ મસ્તનું કરી નાખ્યું છે અમારા માએ. અને રાઈ ને એવું બધું નાખવાના છે. આ ઢોકળા બહુ મસ્ત મજા આવે ખાવાની. આપણે વિજયભાઈ આવ્યો છે, વિજયભાઈ ખાય છે અંદર. તમને બધાને કહે એટલા ઢોકળા કઈ મજા આવે. મજા આવે ને જો મજા આવે. અને હવે વઘારવાના છે. તો મમ્મી જો આમાં તેલ મેળ દીધું છે આ મોટું બધું ટોપિયામાં. અને લીમડો ને એવું બધું ભેગું કરે છે અત્યારે. લીમડો ને એવું નાખે છે. તો તમને બધા થોડું કામ આપણે જલ્દી કરી નાખી એટલે ખોટું ઓલું તમને જોવું નહીં એટલું બધું શું નાખે છે શું કરે છે ને એવું બધું. એના કરતાં તો આપણે થોડું ફાસ્ટ કરી દઈએ. ઢોકળા થઈ ગયા મસ્ત મજાના. તમને જોયું ને બધાને. તો જો કઈ ઘટે નહીં એવા ઢોકળા. મસ્ત મજાના ઢોકળા થઈ ગયા છે અહીંયા. અને અહીંયા થાય છે ચા. અહીંયા બને છે ચા. અહીંયા ચા બને છે. અને આપણે આ સગડી બસો ઉપર છે ને એટલે હે ને આ ઉફાણે આવે ને પાછું વહી જાય. ઉફાણે આવે ને પાછું વહી જાય. હાવ સા ઓમ ન થઈ જાય એટલે એવું બધું છે. અને મમ્મી જો ઢોકળા મસ્તના બનાવી નાખ્યા છે. અમને જમવા બેસી પછી તમને બધાને બતાવી કે અમે જમવા બધા બેસી ગયા છીએ. તો ફેમિલી બેસી ગયા છીએ હવે જમવા બધાય. જો બધાય તમે જમવા બધાય બેસી ગયા જો. એટલે આમ બેન નથી છાઈશ આપે એટલે આમ બેસી તો ગઈ ને અહીંયા. એટલે બધા બેસી ગયા. મમ્મી બેસી ગયા છે, બેન બેસી ગઈ છે. પપ્પાએ તો ખાવાનું ચાલુ કરી દીધું. પપ્પા કેવા હે? મસ્તી. અને આ છે આપણે દૂધીના ઢોકળા વઘારેલા. એવું ન હોય. અમે તો જો દૂધી જ કહીએ છીએ એટલે દૂધી જ નામ આપણે પાડી દઈએ. અને દૂધીના છે ઢોકળા. આ છે ચા એનો ભેગો. અને સાઈઝ મસ્ત મજાના અસલ આમ કાંઈ ઘટે નહીં એવા મસ્તના બનાવી નાખ્યા છે. બધા ખાવા બેસી ગયા છીએ. હવે તો ખાઈ લે એમ બધા. તો ફેમિલી જો હવે હાઈન પડી ગઈ છે અને બધા હુઈ ગયા છે. જો બધા હુઈ ગયા છે. આ બેન સૂતી છે અને બસ હવે બધા હુઈ ગયા છે ને હુઈ જવું છે. અને આજે અમે ઢોકળા ને એવું બધું બનાવ્યું ખાધું ને એવું મજા આવી. કાંઈ ઘટે એવા મસ્તના ઢોકળા બન્યા હતા. તમને બધાને કેવા લાગ્યા એ કમેન્ટ કરી દેજો. અને બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી. બાય બાય.